વેલકમ મિત્રો, મુસ્લિમ એજ્યુકેશન ઈ લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે. 12 સાયન્સ મેથેમેટિક્સ એનું પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેયનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે આ જ એક્ઝામ્પલ જે સેમ ગણ આપણને આપેલો હતો કે વાસ્તવિક સંખ્યા નહીં પરંતુ સમય સંખ્યાઓનો ગણ છે, એના માટે આપણને કોઈ દીકરી આપેલી છે, એના ઉપરથી આપણે એના ગુણધર્મ છે એની ચકાસણી કરી હતી કે એ કયા ગુણધર્મનો અમલ કરે છે અને કયાનું પાલન નથી કરતું. ફરીથી અહીંયા પણ આપણને સમય સંખ્યાઓનો ગણ કયો આપેલો છે એના માટે આપણને દીકરી આપેલી છે સ્ટાર. હવે ફરીથી એ જ ચેક કરવાનું છે કે સમક્રમી અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો હવે મિત્રો અહીંયા આપણને જે દીકરી છે એ અગાઉના એક્ઝામ્પલ કરતાં થોડીક અલગ પ્રકારની આપેલી છે. અહીંયા આપણને જે દીકરી આપેલી હતી એ એ સ્ટાર બી બરાબર એ પ્લસ એ બી, એટલે કે પહેલી સંખ્યા પ્લસ પહેલી બીજી સંખ્યા બંનેનો ગુણાકાર, એવા સ્વરૂપમાં અહીંયા આપણને દીકરી આપેલી હતી. જ્યારે અહીંયા દીકરી થોડી અલગ છે. એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી એનો વર્ગ, એટલે કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બંનેની બાદબાકી, એના બાદબાકીનો જવાબ છે એનો વર્ગ, એટલે કે આખા કૌંસ ઉપર વર્ગ છે, એટલે એ માઇનસ બીનો વર્ગ. હવે કદાચ બી સ્ટાર એ લઈ તો શું થશે? સ્થાન ચેન્જ થઈ જશે, બી માઇનસ એનો વર્ગ. સી સ્ટાર એ તો સી માઇનસ એનો વર્ગ, એ સ્ટાર સી તો એ માઇનસ સીનો વર્ગ. આવી રીતે કોઈ પણ સંખ્યા છે આપણે લઈ તો એ સ્ટાર બી બરાબર એ માઇનસ બીનો વર્ગ, એમાં જે ફોર્મ છે એના ઉપરથી આપણે એની દીકરીનો જવાબ લખવાનો થશે. તો હવે મિત્રો અહીંયા આપણે ચેક કરવાનું છે કે એ સમક્રમી અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો આપણે સૌથી પ્રથમ સમક્રમી માટે ચેક કરશું. તો પ્રથમ જે આપણને આપેલું છે એને આપણે લખશું. તો ગણ ક્યુ પર એ સ્ટાર બી બરાબર એ માઇનસ બીનો વર્ગ, જે આપણને રકમમાં આપેલું છે એને આપણે એમ નામ લખી નાખશું. એ બી બિલોંગ્સ ટુ ક્યુ, એટલે કે એ અને બી બંને આપણે વાસ્તવિક સમય સંખ્યામાંથી લેશું. એ સ્ટાર બી બરાબર એ માઇનસ બીનો વર્ગ, જે આપણને આપેલું જ છે. હવે મિત્રો આપણે જગ્યા બદલી નાખી છીએ, એ અને બીના સ્થાન ચેન્જ કરી છીએ, એની જગ્યાએ બી અને બીની જગ્યાએ એ લખી છે. તો પ્રથમ બી આવી જશે, એટલે કે બી માઇનસ એનો વર્ગ. તો બી માઇનસ એનો વર્ગ, તો એનો જવાબ શું થશે? બી સ્ટાર એ થશે, કારણ કે અહીંયા બી પહેલાં છે અને એ પછી છે. તો એની દીકરી છે એ પણ બી સ્ટાર એ લખાશે, અને ઉપર વર્ગ પણ છે. ખાલી બી માઇનસ એ હોત તો આપણે બી સ્ટાર એ લખી ન શકે. કારણ શું છે? કારણ કે અહીંયા આપણને વર્ગ આપેલો છે, એટલે અહીંયા પણ આપણી પાસે વર્ગ છે, એટલા માટે આપણે બી સ્ટાર એ લખી શકશું. તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ આપણને મળે છે. તો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય છે, બંનેનો જવાબ સરખો જ મળે છે. એનું કારણ છે મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા એ માઇનસ બીનો વર્ગ કરશું તો પણ જવાબ છે એ સરખો જ મળશે, અને બી માઇનસ એનો વર્ગ કરશું તો પણ જે જવાબ મળે છે બંનેમાં સરખો હશે. કારણ કે જવાબ કદાચ પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરશું તો માઇનસમાં આવશે, પરંતુ જ્યારે વર્ગ થશે તો હંમેશા જવાબ છે એ પ્લસ થઈ જશે. એટલે આ બંને છે એનો જવાબ છે એ હંમેશા સરખો જ રહેશે. એટલા માટે અહીંયા એ સ્ટાર બી અને બી સ્ટાર એ બંનેનો જવાબ સરખો આવે છે. એટલે આપણે કહેશું કે અહીંયા જે આપણને સ્ટાર આપેલું છે એ સમક્રમી ગુણધર્મનું પાલન કરે છે, એટલે કે સ્ટાર એ સમક્રમી છે. હવે એના પછી જોઈએ મિત્રો તો જૂથના નિયમ માટે. તો જૂથના નિયમની અંદર આપણને ખબર જ છે કે કોઈ પણ આપણે 3 સંખ્યાઓ લઈશું તો 3 સંખ્યાઓ આપણે લેશું એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ. સમય સંખ્યામાંથી આપણે કોઈ પણ 3 સંખ્યાઓ લઈશું. હવે એ સ્ટાર બી સ્ટાર સી, પ્રથમ એ અને બીમાં કૌંસ છે અને પછી બી અને સીમાં કૌંસ છે. બંને માટે LHS અને RHS માટે ચેક કરશું, બંનેનો જવાબ છે એ સરખો મળે તો એ જૂથના નિયમનું પાલન કરશે. એ સ્ટાર બી સ્ટાર સી માટે જોશું તો એ સ્ટાર બીનો જવાબ આપણને ખબર છે એ માઇનસ બી, જે આપણને આપેલું જ છે, અને સ્ટાર સી છે એને આપણે એમ નામ લખી નાખશું સ્ટાર સી. હવે આપણી પાસે પહેલું પદ જે છે એ માઇનસ બીનો વર્ગ છે અને બીજું પદ છે એ સી છે.
તો આપણું જે દીકરી આપણને આપેલી છે એનો નિયમ શું છે? પહેલું પદ માઇનસ બીજું પદ એનો વર્ગ, આ એનો નિયમ છે. તો હવે આપણી પાસે પહેલું પદ છે a માઇનસ બીનો વર્ગ અને બીજું પદ છે c. તો પહેલું પદ માઇનસ બીજા પદનો વર્ગ, એ જ નિયમ પ્રમાણે કામ કરશું. તો પહેલું પદ છે a માઇનસ બીનો વર્ગ, એમ નામ લખી નાખશું. માઇનસ બીજું પદ કરશું તો માઇનસ c કરી નાખશું, બીજું પદ c છે એટલે પહેલું પદ માઇનસ બીજું પદ. હવે આખા કૌંસ ઉપર વર્ગ કરશું, કારણ કે આપણને વર્ગ આપેલો છે. તો આખો કૌંસ એટલે અહીંયા મોટો કૌંસ કરી નાખશું અને ઉપર વર્ગ કરી નાખશું. એટલે a માઇનસ બીનો વર્ગ પહેલું પદ માઇનસ બીજું પદ c, આખા કૌંસ ઉપર વર્ગ કરશું તો અહીંયા આપણને a સ્ટાર b સ્ટાર c એનો જવાબ મળશે. સેમ એ રીતે બીજું RHSની અંદર જોશું તો b સ્ટાર c નો જવાબ શું થશે? b માઇનસ c નો વર્ગ થશે, પહેલું પદ માઇનસ બીજું પદનો વર્ગ. હવે સ્ટાર એ જે છે એ આપણે એમ નામ રાખશું a સ્ટાર b માઇનસ c નો વર્ગ. હવે પહેલું પદ માઇનસ બીજું પદ કરશું તો પહેલું પદ શું છે આપણી પાસે? પ્રથમ પદ છે a, તો પ્રથમ પદ a એમ નામ, માઇનસ બીજું પદ તો માઇનસ અને બીજું પદ છે b માઇનસ c, તો b માઇનસ c નો વર્ગ, આખું પદ જે છે એને એમ નામ રાખશું. અને વર્ગ છે ઉપર એટલા માટે આખા કૌંસની ઉપર આપણે વર્ગ કરી નાખશું. તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા a માઇનસ b માઇનસ c નો વર્ગ અને આખા કૌંસ ઉપર વર્ગ થશે. તો હવે તમે જવાબની અંદર પણ જોશો, અહીંયા છે a માઇનસ b નો વર્ગ માઇનસ c આખા કૌંસ ઉપર વર્ગ, અને અહીંયા છે a માઇનસ કૌંસમાં b માઇનસ c નો વર્ગ. એટલે હવે જ્યારે કૌંસ છૂટા પડશે વર્ગ કરશું તો એનો જવાબ છે એ આપણને દેખાય જ છે કે એમ આની અંદર આવશે -2ab, અહીંયા આવશે -2bc. એટલે ટૂંકમાં બધા જવાબ છે એ બદલી જશે અને પછી સરવાળો બાદબાકી બધું આપણે પ્રોસેસ કરશું એટલે એનો જવાબ છે એ અલગ જ મળશે, આનો જવાબ છે સરખો મળશે નહીં. એટલે આપણે કહી શકશું કે a સ્ટાર b સ્ટાર c અને a સ્ટાર b સ્ટાર c બંને અલગ અલગ કૌંસમાં LHS અને RHS જે છે એનો જવાબ છે આપણને સરખો મળતો નથી. એટલે બંનેનો જવાબ સરખો નથી મળતો એટલે આપણે કહીશું કે અહીંયા જે દીકરીયા આપેલી છે સમય સંખ્યા માટેની, એ દીકરીયા છે એ જૂથના નિયમનું પાલન કરશે નહીં, માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તો આવી રીતે મિત્રો આપણે કોઈ પણ જે દીકરી આપેલી છે એના માટે સમક્રમી કે જૂથનો નિયમ છે એ ચકાસી શકીએ. થેન્ક યુ મિત્રો.